તો મિત્રો આજે આપણે આવ્યા હતા પાટણથી 10 કિલોમીટર દૂર આવેલા કુણખેર ગામમાં, જ્યાં ચુડેલ માતાનું મંદિર આવેલું છે. અને આજે આપણે આ વિડીયોની અંદર ચુડેલ માતાનો સંપૂર્ણ ઇતિહાસ જાણીશું. ચુડેલ માતા કેવી રીતે નામ પડ્યું, ચુડેલ માતા કેવી રીતે જાગૃત થયા, તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવીશું. મિત્રો, કુણખેર ગામની વિશેષતા છે કે અહીંયા કરોડોની સંખ્યામાં ચૂંદડીઓ લટકે છે અને એનું કારણ છે અહીંયા આવેલા ચુડેલમાં, જેને ત્યાં આવતા પોતાના ભક્તો ચૂંદડી ચડાવે છે અને આશીર્વાદ મેળવે છે. દોસ્તો, ચુડેલને ભૂત, પ્રેત અને આત્મા સાથે સરખાવવામાં આવે છે. તો અહીં એવું તો શું છે કે ચુડેલને દેવી તરીકે પૂજવામાં આવે છે? તો ચાલો જાણીએ વિસ્તારથી. આજથી લગભગ 700 વર્ષ પહેલાં આ ગામમાં એક કુંભાર પરિવાર 7 વર્ષની દીકરી અને પોતાના માતા પિતા સાથે રહેતી હતી. માતા પિતા ગામની સીમમાં માટી ખોદવા જાય અને બાળકી પણ એમની સાથે જાય. આ ગામની સીમમાં આંબલીના ઘણા બધા વૃક્ષો આવેલા હતા, જેની ઉપર ઘણા બધા કાતરા આવેલા હતા. આ ઝાડવાઓની નીચે કૂવો પણ આવેલો હતો. ત્યાંથી વટે માર્ગો ચાલતા અને પાણી પીતા જતા. આ બાળકીના માતા પિતા સીમમાં માટી ખોદે અને આ બાળકી આંબલીના ઝાડ પર ચડી અને જે રોજ કાતરા ખાતી. બાળકી જે આંબલીના ઝાડ પર ચડતી ત્યાં ખાઈ અને ખૂબ જ ખુશ થઈ જતી હતી. પરંતુ એકવાર આ બાળકી કાતરા ખાવા માટે સૌથી ઉપરની ડાળી પર ચડી અને અચાનક ત્યાંથી તેનો પગ લપસી ગયો અને તે સીધી કૂવામાં જઈ અને પડી અને ત્યાં જ તેનું મૃત્યુ થયું. અને આ બાળકી એક આત્મા બની અને ત્યાં ભટકવા લાગી. સમય વીતતો ગયો અને એકવાર આ ગામની સીમમાં એક જાન નીકળી. જાનૈયાઓએ આ આંબલીના વિશાળ સાયડાઓને શીતળ પાણીના ભરેલો કૂવો જોયો અને ત્યાં થોડો વિસામો ખાવાનું નક્કી કર્યું. મન ભરીને વિસામો કર્યા બાદ જાન આગળ વધી, પરંતુ જાન ઘરે પહોંચે તે પહેલાં જ નવવિવાહિત વધુ રસ્તામાં જ અજીબો ગરીબ હરકતો કરવા લાગી. ક્યારેક હસે તો ક્યારેક રડવા માંડી. બધાને નવાઈ લાગી કે આ શું થયું છે. ત્યારે વહુની હાલત જોઈ અમુક ઘરડા માણસોએ કીધું કે નક્કી રસ્તામાં વળગાડ વળગ્યો છે. બધા ચિંતામાં મુકાઈ ગયા છે અને હવે શું કરવું. અંતે અમુક લોકોએ આત્માને વિનંતી કરી અને હે પવિત્ર આત્મા, તું ક્યારે અમારી પાસે આવી છે તેની અમને ખબર નથી, પરંતુ અમે તને વિનંતી કરીએ છીએ કે તું અમારી સાથે આવવાનું રહેવા દે. અને પછી એ વધુ ઉપર શ્રીફળ ફેરવી અને રસ્તામાં ફેંકી દે છે. એક વરખડીના થડમાં એ શ્રીફળ મૂક્યું અને 4 ઈંટોનું મંદિર બનાવી જાન આગળ વધી અને એ બાળકીનો આત્મા એ વરખડીના ઝાડમાં વસાવી લીધો હતો. સમય વીતતો ગયો. એકવાર એક ગોવાળ પોતાની ગાયો ચરાવતો ત્યાંથી નીકળ્યો હતો. ગાય ચરતી હતી અને ગોવાળને થયું કે થોડીવાર વરખડીના સાયડે આરામ કરી લઉં. પરંતુ જેવો તે વરખડીના સાયડા નીચે આવ્યો ને અચાનક એને અલગ અલગ અનુભવો થવા માંડ્યા. ગોવાળે આજુબાજુ જોયું તો તેને વરખડીના થડમાં એક 4 ઈંટોનું બનેલું મંદિર દેખાયું. ગોવાળ તરત જ એ જોડે ગયો અને હાથ જોડતા કહ્યું, તમે કોણ છો? તો મને નથી ખબર, પણ હું એટલું સમજુ છું કે તમે સાક્ષાત પરચાધારી છો. હે દેવ, મારા લગ્નને વર્ષો વીતી ગયા છે, પરંતુ મને હજુ સુધી કોઈ સંતાન સુખ મળ્યું નથી. પણ હે દેવ, હું તમને પ્રાર્થના કરું છું કે જો મને સંતાન સુખ મળશે તો હું અહીં ફરીથી તમારા દર્શન કરવા આવીશ. આટલું કહી ગોવાળ ત્યાંથી ચાલતો થયો છે. મધરાત્રિના ગોવાળે ઊંઘમાં સપનું આવ્યું અને સપનામાં પેલી છોકરીનો આત્મા આવીને કહે છે કે હું કોઈ દેવ નથી, પણ હું એક ચુડેલ છું. પરંતુ તે મને દેવ કહી અને મને પ્રાર્થના કરી છે તો હું જરૂરથી તને સંતાન સુખ આપીશ. આજથી 9 મહિના પછી તારા ઘરે જરૂર પારણું બંધાશે. આટલું સાંભળતા જ ગોવાળ ઊંઘમાંથી જાગી ગયો અને બીજા દિવસે સવારે તરત જ એ વરખડી પાસે જઈ અને ચુડેલમાંનો જયકાર બોલાવી અને દીવો પ્રગટાવ્યો. આજે પણ એ દીવો કુણખેરના વરખડી નીચે ઉપસ્થિતમાં છે. જળહળી ઉઠી અને 9 મહિના બાદ ગોવાળના ઘરે પારણું બંધાયું. આ વાત વાયુવેગે લોકોમાં ફેલાવા લાગી અને ધીમે ધીમે ચુડેલમાંના દર્શને આવતા ભક્તોની ભીડ વધવા માંડી. આજે લગભગ 700 વર્ષ પછી પણ અહીં વરખડી પાટણ જિલ્લાના કુણખેર ગામમાં ઉપસ્થિત છે. દર રવિવારે માના દર્શને આવતો માનવ મહેરામણ ભરાય છે, મેળો ભરાય છે. માતાજીની આપ સૌની મનોકામના પૂરી કરે તેવી પ્રાર્થના સાથે વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, તમને જે આ દેખાઈ રહ્યું છે મહાદેવનું મંદિર છે, આ ગણપતિ છે, આ બધું કુણખેર ચુડેલ માતાના મંદિરની બાજુમાં આવેલો એક વિશાળ બગીચો છે. એની અંદર વિશાળ મોટી સંખ્યાની અંદર ગાર્ડન, માતાજીઓની પ્રતિમા, શિવલિંગ, વિશાળ શિવ પરિવારને અહીંયા કને બિરાજમાન કરવામાં આવેલો છે. અહીંયા કને સમુદ્ર મંથનનું પણ સરસ મજાનું
ચિત્ર આલેખવામાં આવેલું છે.